શંકર જ્યારે ભગવાન કહે છે આ પવર્ગ નામની મૂર્તિ શું આપે? અપવર્ગમ પ્રદાસ્તુ. સંસ્કૃતમાં અપવર્ગનો અર્થ એવો થાય મોક્ષ. કેવલ આ મૂર્તિના એક વખત દર્શન કરી લેવામાં આવે એ જીવનો મોક્ષ થઈ જાય છે. આપે ઇંગ્લિશની અંદર વોવેલ્સ સાંભળ્યા છે, જેમાં એ ઈ આઈ ઓ યુ આ બધા વોવેલ્સ કહેવાય છે. એમ આપણા ગુજરાતીની અંદર વર્ગ હોય છે. એમાં પ વર્ગ પ ફ બ ભ અને મ. આ પ વર્ગની અંદર આ 5 લેટર આવે. આપ બધા આનાથી વાકેફ છો. પ ફ બ ભ અને મ. આ ગુજરાતીના આ પ વર્ગ નામના 5 જે શબ્દો છે એમાં આ 5 પ વર્ગની અંદર ભગવાનના રૂપનું વર્ણન છે. આપણે સિદ્ધ કરીએ. પથી ભગવાનનું શું નામ છે? પિનાક પાણી. ભગવાને હાથની અંદર પિનાક નામનું ધનુષ્ય ધર્યું છે. માટે પહેલો જે શબ્દ છે એના ઉપરથી ભગવાનના મૂર્તિનું એક નામ શું છે? પિનાક પાણી. ભગવાને પિનાક નામનું હાથમાં ધનુષ્ય ધર્યું એટલે ભગવાનનું એક નામ પિનાક. પિનાક ફણે બાલેન્દો. આજે ફ છે, પ પછી બીજો લેટર શું આવશે? ફ. મારામાં તમારે ધ્યાન રાખવાનું, મારા વર્ગ બોલો છો બરાબર જ બોલો છો. કયા કયા? પ ફ બ ભ અને મ. બીજી વાત યાદ પણ રાખવાનું, જો કાલે પૂછીશ નહીતર પછી બધાને નપાસ કરીશ. આપણો આ ક્લાસ છે, આ છેલ્લું ધોરણ છે, પણ જે પાસ થશે એ જ ઉપર જશે. આપણું આ છેલ્લું ધોરણ. તો ધ્યાનપૂર્વક ભગવાન પ ઉપરથી પિનાક પાણી છે. બીજું ફ ફણીધર. ભગવાન પોતે ગળાની અંદર ફણીધર નાગને ધરે છે. એટલે એ ભગવાન આદિયોગીની મૂર્તિ જોશો ને તો એમાં ફણીધર નાગ ભગવાને ધારણ કર્યો છે ને.